નિધન બાદ તેમના મૃત્યુ પર ઘણી શંકાઓ થઈ રહી છે। નિધનના એક દિવસ પહેલા ગુરુવારે સાંજે 5 થી રાતના 11:30 સુધી ઓમપુરીની સાથે રહેનારા પ્રોડ્યુસર ખાલિદ કિદવઈનું કહેવું છે કે મોતના ગણતરીના કલાકો પહેલા જ ઓમજીની તેમની પત્ની નંદિતા સાથે જીભાજોડી થઈ હતી। નંદિતા દીકરા ઈશાન સાથે અલગ રહે છે। સૂત્રોનું માનીએ તો ઓમપુરીનું શવ શુક્રવારે સવારે તેમના ફ્લેટના કિચન પાસેથી મળ્યું। આ શવ પર વસ્ત્રો ન હતા તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે તેમના માથાની વચ્ચે 1.5 ઇંચ ઊંડો ખાડો જોવા મળ્યો। ઓમપુરીની મોત બાદ ઘણા તર્ક વિતર્ક થઈ રહ્યા છે। એક તરફ જ્યાં ખાલિદે પત્ની નંદિતા સાથે ઝઘડાની વાત જાહેર કરી છે, ત્યાં નંદિતાએ ઓમપુરીના મોત માટે મિત્ર અને પ્રોડ્યુસર ખાલિદ અને ઓમપુરીના ડ્રાઈવરને જ જવાબદાર ગણાવ્યા છે। ખાલિદની શુક્રવારે રાત્રે ઓશીવારા સ્ટેશનમાં 2 કલાક સુધી પૂછપરછ થઈ હતી, તો હવે નંદિતા અને દીકરા ઈશાનની પૂછપરછ કરવામાં આવશે।